डिजिटल युग, a daily local news channel of Narud. જંબુસર નગરપાલિકા દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી, નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તથા નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ સહિત પાલિકા સદસ્યો દ્વારા આજરોજ સવારે 11 કલાકે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન દુબે, મહામંત્રી પંકજભાઈ પટેલ, મનનભાઈ પટેલ, મહિલા મોરચાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આજરોજ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નગરપાલિકા જંબુસર, નગરપાલિકા આમોદ દ્વારા ભારત સ્વચ્છતા અભિયાન મિશનના ભાગરૂપે 1 થી 15 સુધી સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે દરેક સ્કૂલની અંદર, દરેક આંગણવાડીની અંદર, દરેક હોસ્પિટલની અંદર સાફ સફાઈ કરી અને જે મોદી સાહેબનું સ્વપ્ન છે શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત, અને એ અભિયાનને આગળ વધારતા આજરોજ જંબુસર ખાતે રેફરલ હોસ્પિટલની અંદર નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી અમીષાબેન શાહ દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ચેરમેનો, સૌ વિભાગના અધિકારીઓ દ્વારા આજરોજ જંબુસરની રેફરલ હોસ્પિટલ તેમજ આમોદની CHC હોસ્પિટલ ખાતે સૌ કાર્યકરો આવી અને સફાઈ અભિયાન ચલાવ્યું. અને સફાઈ અભિયાનના ભાગરૂપે આજે જ્યારે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, તો એ સફાઈ અભિયાનની અંદર હું પણ સૌ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારને સાફ રાખીએ, આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ અને એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત આ સૂત્રને આપણે સૌ સાથે મળીને સાર્થક કરીએ. તો આજના દિવસે જ્યારે આ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ ચાલ્યો છે, એ બદલ હું નગરપાલિકાના સૌ અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ સભ્યો, સૌ પત્રકાર મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ને આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીશું એવી પ્રાર્થના સહ. વંદે માતરમ. ભારત માતા કી જય. જો તમે આ વિડિયો Facebook પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.